નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 4 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર પણ કરો। તો ચલીએ શરૂઆત કરીએ આજના ક્લાસની। તો કયું રાજ્ય તાજેતરમાં તેના શાળાના અભ્યાસક્રમમાં એઆઈનો સમાવેશ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો કેરળ આ પ્રથમ રાજ્ય બન્યું છે જે એઆઈનો પાઠ તેની શાળાના અભ્યાસક્રમમાં એડ કર્યો છે। તો ખાસ કરીને યાદ રાખવું પ્રથમ છે સેવા માટે। ત્યારબાદ એઆઈને લગતું 2024 અને 23નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધું જ કરંટ અફેર જોઈ લઈએ આજે એક લેક્ચરમાં। તો વિશ્વની પ્રથમ એઆઈ સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ જે ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી જેનું નામ તો કે ઇન્દ્રજાળ છે। ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓરોન એરક્રાફ્ટ કોણે લોન્ચ કર્યું હતું? તો કે ઇઝરાયેલે લોન્ચ કર્યું હતું। ત્યારબાદ ભારતની પ્રથમ એઆઈ શાળા તિરુવનંતપુરમમાં શાંતિગીરી વિદ્યાભવન તેનું નામ। એ મધ્યપ્રદેશે જસ્ટ આસ્ક નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું। મેટા અને માઇક્રોસોફ્ટે નવું એઆઈ આધારિત ભાષા મોડલ લામા 2 લોન્ચ કર્યું હતું। જ્યારે કયા રાજ્યએ? તો કે ઓડિશા રાજ્યએ એઆઈ આધારિત ન્યૂઝ એન્ટી લિસા લોન્ચ કર્યું હતું। જ્યારે એલોન મસ્કે એઆઈ આધારિત સ્ટાર્ટઅપ એક્સ એઆઈ લોન્ચ કર્યું હતું। જ્યારે કયા દેશના યુનિયન ટેરિટરીએ ભારતનો પ્રથમ ટેલી માનસિક ચેટબોટ તો કે જમ્મુ કાશ્મીરે લોન્ચ કર્યું હતું। અને સ્ટેફોર્ડ યુનિવર્સિટીએ સૌથી વધુ એઆઈ રોકાણ ધરાવતા દેશોમાં ભારતને 5મું સ્થાન આપ્યું છે। જ્યારે ગ્રામીણીય ભારત માટે એઆઈ ચેટબોટ તો કે જુગલબંધી લોન્ચ કર્યું છે। જ્યારે જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ તો કે પોખરાજ ઇન્ફોસિસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું। અને ઓપન એઆઈએ સેટ જીપીટી લોન્ચ કર્યું હતું। હવે જીપીટીનું ફૂલ ફોર્મ તો કે જનરેટિવ પી ટેલ ટ્રાન્સફોર્મર થાય છે। ત્યારબાદ રશિયાએ તો કે ગીગાસાટ નામનું એઆઈ, ગૂગલે તો કે એઆઈ ચેટબોટ જે બ્રાડ નામે ઓળખાય છે, એઆઈના ગોડફાધર તરીકે જોફિન હિન્ટર। જ્યારે એઆઈ સુરક્ષાની પ્રથમ સમિટ યુકેના બ્લેસલીરમાં થઈ હતી। બીજી ક્યાં થઈ હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે। હમણાં આપણે કરંટ અફેરમાં જોઈએ। ત્યારબાદ કઈ એઆઈએ પીએમ મોદીના ભાષણને તમિલમાં અનુવાદન કરશે? તો કે ભાષણી એઆઈ। જ્યારે સુપ્રીમ કોર્ટે એઆઈ આધારિત પ્રાદેશિક ભાષાનું અનુવાદન સાધન પણ લોન્ચ કર્યું હતું તો કે સુવાસ। જ્યારે ઓલાએ ભારતનું પ્રથમ એઆઈ મોડલ તો કે કૃત્રિમ લોન્ચ કર્યું હતું। જ્યારે દુનિયાનો પહેલો એઆઈ રોબોટ મીકા કંપનીનો સીઈઓ બન્યો છે તો કે મીકા કંપનીનો સીઈઓ બન્યો છે। અને એઆઈ ઓડિસી પ્રોગ્રામ કોણે શરૂ કર્યું છે? તો કે માઇક્રોસોફ્ટે શરૂ કર્યું છે। ત્યારબાદ શિક્ષણમાં બહુભાષીયને પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એપ તો કે કયા નામે શરૂ કરવામાં આવ્યું હતું? તો કે પદાવલી નામે। જ્યારે લખનઉ ભારતનું એઆઈ શહેર બનશે। અને દેશનો પ્રથમ એઆઈ અને રોબોટિક્સ પાર્ક તો કે ક્યાં બાંધવામાં આવશે? તો કે બેંગ્લોરમાં। જ્યારે એઆઈ અને રાષ્ટ્રીય સુરક્ષા પુસ્તક તો કે વિજય ખરે અને અમિત સિન્હા દ્વારા લખાયું હતું। જ્યારે ભારતનો પ્રથમ એઆઈ શિક્ષણ તો કે આઈરિસ છે। જ્યારે રિલાયન્સ તો કે હનુમાન નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કરશે। અને કઈ કંપનીએ વિશ્વનો પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર તો કે ડેવિડ બનાવ્યો છે? તો કે કોગ્નિશન કંપનીએ બનાવ્યો છે। આ કંપની ક્યાંની છે તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ માઇક્રોસોફ્ટે ઓપન એઆઈને સહયોગ એઆઈ સુપર કોમ્પ્યુટર સ્ટાર્ટ ગેટ બનાવી રહ્યું છે। જ્યારે કોડ ડિફેન્સ લિવિંગ ઇન ધ શેડો ઓફ એઆઈ બુક તો કે મધુમિતા મુર્ગેન દ્વારા લખવામાં આવેલી છે। જ્યારે કયા રાજ્યએ એઆઈ સેન્ટરની સ્થાપના માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે કરાર કર્યા છે? તો કે કર્ણાટકે। જ્યારે ભારતે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દુબઈમાં એઆઈ સંચાલિત ગ્રામ સલામતીનો 9મો સરકારી પુરસ્કાર જીત્યો હતો। અને કોણે એઆઈમાં ભારતીય સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે એમ્પેલ્ડ એઆઈ પ્રોગ્રામ શરૂ કર્યું હતું? તો કે ભારતીય સ્ટાર્ટઅપે એમ્પેલ એઆઈ પ્રોગ્રામ શરૂ કર્યું હતું જે માઇક્રોસોફ્ટ દ્વારા। અને ગૂગલે જેનિંગ એઆઈ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું જેનિંગ। તો ખાસ કરીને આ એટલા યાદ રાખવા। ત્યારબાદ હસ્તા થોડાક છે। ત્યારબાદ ભારતની પ્રથમ એઆઈ ફિલ્મ તો કે અરાહન હતી। અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેમનું પ્રથમ એઆઈ સંચાલિત ડિજિટલ હેલ્થ પ્રમોશન સરાહ નામથી લોન્ચ કર્યું હતું। જ્યારે ભારતની પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર દેવિકા છે। અને વિશ્વનો પ્રથમ એઆઈ પ્રવક્તા યુક્રેન જે વિક્ટોરિયા સિલ્સે લોન્ચ કર્યું હતું। તો ખાસ કરીને એઆઈનું અત્યાર સુધીનું તમામ કરંટ અફેર લઈ લીધું। તો મિત્રો આપણે 5-6 વખત તો રિવિઝન કરી લીધું, નસ્તા 1-2 વખત એઆઈના પ્રશ્ન આવશે તો કરી લેવું તો તમને મોઢે મોઢું થઈ જાય।
તો આ તો મજા છે આપણા લેક્ચરની. ત્યારબાદ તાજેતરમાં DRDOએ ઇન્ટેન્સ એકેડેમી સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે. તે ક્યાં કર્યું? તો કે IIT કાનપુર ખાતે આનું ઉદ્ઘાટન કર્યું છે. તો તાજેતરમાં DRDOએ ઇન્સ્ટિટ્યુશન એકેડેમી સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન IIT કાનપુરના કેમ્પસમાં કર્યું છે. આનાથી શું ફાયદો થયો? તો કે IIT કાનપુરના વિદ્યાર્થીઓ DRDOને જે સ્પેસ માટેની જે ટેકનોલોજીનો યુઝ કરે છે, જે બનાવે છે, એ બધી પણ ઓલાને ભણાવવા અને તેનો ઉપયોગ કરવા અને તેનું પ્રેક્ટિકલ કરવા પર દેવામાં આવશે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું, નકર તો ઓનલાઈન સ્વરૂપે છે IIT કાનપુરમાં તેને કેમ્પસ ખોલ્યું છે. ત્યારબાદ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા એટલે કે DRDOની વાત કરીએ તો તેમની સ્થાપના તો કે 1958માં થઈ હતી નાસાની સાથે. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. ચેરમેન તો કે સમીર V કામત છે અને સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો ખાસ કરીને એટલું DRDO વિશે યાદ રાખવું. ત્યારબાદ રશિયાએ તાજેતરમાં કયા દેશમાં મધ્ય એશિયાનો પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવાની યોજના શરૂ કરી છે? તો કે ઉઝબેકિસ્તાનમાં બનાવશે આ પાવર પ્લાન્ટ રશિયા. તો તાજેતરમાં રશિયા ઉઝબેકિસ્તાન દેશમાં મધ્ય એશિયાનો પ્રથમ પાવર પ્લાન્ટ બનાવી રહી છે જેવી યોજના તેને જાહેર કરી છે. ખાલી વનલાઈન સ્વરૂપે યાદ રાખવી. ત્યારબાદ ઉઝબેકિસ્તાનની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે તાસ્કંદ છે. ચલણ તો કે ઉઝબેકિસ્તાન સોમ છે અને પ્રમુખ તો કે શવકત મિર્ઝિયોયેવ છે. તો ખાસ કરીને એટલું ઉઝબેકિસ્તાન વિશે યાદ રાખવું. ત્યારબાદનું થોડુંક કરંટ જોઈ લઈએ ઉઝબેકિસ્તાન વિશે. તો કે ડસ્ટલ કસરત તો કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે થાય છે. જ્યારે ચેસ ઓલિમ્પિયાડ 2026નો ઉઝબેકિસ્તાનમાં યોજાશે અને AFC મહિલા એશિયન કપ 2029નો ઉઝબેકિસ્તાનમાં યોજાશે. જ્યારે 2026નો તો કે ઓસ્ટ્રેલિયામાં યોજાશે અને એશિયન જિમ્નેસ્ટિક ચેમ્પિયનશિપ 2024 ઉઝબેકિસ્તાનમાં યોજાઈ ગઈ. તો આ ખાસ કરીને એટલું યાદ રાખવું સ્પોર્ટ રિલેટિવ. ત્યારબાદ તાજેતરમાં લાકડામાંથી બનેલા વિશ્વની પ્રથમ સેટેલાઇટ લિંગોસેટ કોણે બનાવી રહ્યું છે? તો જાપાન બનાવી રહ્યું છે આ લિંગોસેટ. તો તાજેતરમાં લાકડામાંથી બનાવેલ વિશ્વની પ્રથમ સેટેલાઇટ લિંગોસેટ જાપાન બનાવી રહ્યું છે, જેને તો કે મેગ્નોલિયા વૃક્ષના લાકડામાંથી બનાવ્યું છે. આ મેગ્નોલિયા વૃક્ષનું લાકડું સૌથી મજબૂત ગણવામાં આવે છે. તો આ શા માટે બનાવ્યું અહીંયા લાકડાનું? તો કે પહેલાં એલ્યુમિનિયમનું અને સ્ટીલનું બનાવતા, જે તેની ઓલી પૂરી થઈ જાય ને એ પછી તે ભારત તરફ એટલે કે પૃથ્વી તરફ આકર્ષાય અને પૃથ્વીના ગુરુ આકર્ષણ બળને કારણે તે સળગી ઉઠે અને જે સળગી ઉઠે તે હળગી અને તેના એલ્યુમિનિયમના ને જેનું બનાવેલું હોય એના કટકા તો કે વાતાવરણમાં ફેલાય, જેના લીધે પ્રદૂષણ થાય. હવે તો કે આ લાકડાનું હશે તો તે અહીંયા ને અહીંયા સળગી જાય અને રાખ ઉઠશે, તો ઓલા ભાઈ વાદળનું પ્રદૂષણ પણ નહીં થાય. એના કારણે જાપાને આવી રીતના લાકડાનું બનાવ્યું છે પ્રથમ. ત્યારબાદ જાપાનની વાત કરીએ તો તેમનું કેપિટલ ટોક્યો છે. ચલણ તો કે યેન છે અને PM તો કે ફુમિયો કિશિદા છે. તો ખાસ કરીને એટલું જાપાન વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ મુજબ 2023-24માં ભારતની અર્થતંત્રનો વિકાસ દર કેટલો હશે? તો કે 8.2% નિર્ધારિત કર્યો છે. તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ મુજબ 2023-24માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 8.2% રહેશે તેવું કીધું છે. જો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન NSO અનુસાર નાણાકીય વર્ષ 2023-24 જે ભારતીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે GDPમાં 8.2%નો વધારો ધારણ કર્યું છે. જે 2022-23 ભારતની GDP વૃદ્ધિ તો કે 7% હતી. હાલ તો કે 2060-61 પછી તો કે 9મી વખત જ્યારે ભારતની GDP નાણાકીય વર્ષ 8% જેટલું વધુ રહેશે તેવી વૃદ્ધિ પામે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો, કારણ કે કેન્યા બહાર પાડ્યો તો કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ મુજબ આ ડેટા બહાર પાડવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના ભારતના કાયમી પ્રતિનિધિત્વની નિવૃત્ત થયા છે, એટલે કે નિવૃત્ત થયા છે. તો તેનું નામ તો કે રુસિરા કંબોજ છે, જે UN બેસે છે, જે કાયમી પ્રતિનિધિત્વ તરીકે હતા. તો એનો હાલ તો કે કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હવે ક્યાંક નવી નિયુક્તિ આવશે ત્યારે જોઉં. તો હાલ પૂરતી યાદ રાખવું કે રુસિરા કંબોજ નિવૃત્ત થઈ ગયા છે. તો સંયુક્ત રાષ્ટ્રના ભારતના કાયમી પ્રતિનિધિત્વ રુસિરા કંબોજ નિવૃત્ત થઈ ગયા છે. તો ખાસ નામ યાદ રાખવું. ત્યારબાદ બી સાઈ પ્રણીત જે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે તેની નિવૃત્તિ જાહેર કરી અને કાતા મોમોતા જે જાપાનના છે એ પણ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે, જેને પણ નિવૃત્તિ જાહેર કરી. અને સૌરવ ઘોષાલ જે કઈ રમત સાથે સંકળાયેલા છે તો અમારે કોમેન્ટ કરવાનું છે, એને પણ નિવૃત્તિ જાહેર કરી છે.
ત્યારબાદ 24 ઓક્ટોબર 1945માં તો કે યુએનની સ્થાપના થઈ હતી, એટલે કે સંયુક્ત રાષ્ટ્રની. જ્યારે એટલા માટે 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે. હેડક્વાર્ટર તો કે ન્યુયોર્ક ખાતે આવેલું છે અને 193 દેશ સભ્ય છે હાલ એના. એકસો 93 દેશ સાઉથ સુદાન એ જોઈન્ટ થયો હતો છેલ્લો. ત્યારબાદ યુનાઇટેડ નેશનલના ઓલા અધ્યક્ષ તો કે એન્ટોનિયો ગુટેરસ છે, જે પહેલી તો કે ટ્રિગવેલી નોર્વેના છે. તો ખાસ કરીને એટલું યુએન વિશે યાદ રાખવું. ત્યારબાદ તો કે તાજેતરમાં આર પ્રજ્ઞાનંદ શાસ્ત્રીય ઇવેન્ટમાં પ્રથમ વખત વિશ્વના નંબર 1 ખેલાડી બન્યા છે. જે કોણે હરાવ્યા હતા તો કે મેગ્નસ કાર્લસનને હરાવ્યા, જે વર્લ્ડના નંબર 1 ચેસ ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે, મેગ્નસ કાર્લસનને. તો તાજેતરમાં આર પ્રજ્ઞાનંદ જે શાસ્ત્રીય ઇવેન્ટ યોજાઈ નોર્વે ખાતે, તેમાં વિશ્વના પ્રથમ ચેસ ખેલાડી તો કે મેગ્નસ કાર્લસનને હરાવી દીધા છે આર પ્રજ્ઞાનંદે, જે નોર્વેમાં ઇવેન્ટ રમાઈ હતી. હવે શાસ્ત્રીય ઇવેન્ટ વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો કે આમાં તમને વિચારવાનો પૂરેપૂરો ટાઈમ આપે છે, જે સમજી લો ને કે 1 કલાક સમથિંગ જેટલો ટાઈમ આપે છે વિચારવાનો. તમે તમારી એક સાલ વચારે 1 કલાક સુધી પણ વિચારી શકો છો અને રમી શકો છો. એટલા માટે આને સ્લો ગેમ ઇવેન્ટ તરીકે પણ ઓળખાય છે. તો ખાસ કરીને એટલું જ યાદ રાખવું. ત્યારબાદ ચેસનું કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ. તો કે ભારતમાં ચોથી ખેલાડી બન્યા છે, જે કાર્લ્સ મેલ્સનને હરાવનાર ચોથા ખેલાડી બન્યા છે. અને 85માં ગ્રાન્ડ માસ્ટર તરીકે શ્યામન નિખલ હતા. તો ખાસ કરીને આ 2 ડેટા કરંટ અફેરના છે. ત્યારબાદ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તરીકે વિશ્વનાથ આનંદ હતા, જેને લાઇટિંગ કિંગ ઓફ ઇન્ડિયા તરીકે વર્તવામાં આવે છે. જેનું પુસ્તક તો કે માઇન્ડ માસ્ટર છે, જેને 1991-92માં રાજીવ ગાંધી ખેલ રત્ન પ્રથમ મળ્યો હતો. હાલ આનું નામ શું છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. અને સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર તરીકે ડી ગુકેશ છે. જ્યારે પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટરની વાત કરીએ તો એસ વિજયાલક્ષ્મી છે. જ્યારે ચેસ વર્લ્ડ કપ 2023 તો કે અઝરબેકિસ્તાન બાકુમાં યોજાઈ હતી, જેમાં પ્રથમ નંબર ઉપર મેગ્નસ કાર્લસન હતા, જે નોર્વેના છે, અને આર પ્રજ્ઞાનંદ જે બીજા બન્યા હતા. અને વિશ્વ ચેસ દિવસ તરીકે 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. 20 જુલાઈએ એક બીજો દિવસ પણ ઉજવાય છે, તે તમારે કોમેન્ટ કરવાનું છે. અને ભારતમાં પ્રથમ વખત ચેસ એકેડેમી ખુલશે ભુવનેશ્વર. હવે ભુવનેશ્વર ઓડિશામાં આવ્યું. ત્યારબાદ ફિડે ચેસ ઓલિમ્પિયાડ 2024 તો કે બુડાપેસ્ટ હંગેરીમાં યોજાશે. તો આ યોજાવાનું હસ્તે બાકી છે, તો ખાસ આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ ફિડેની વાત કરીએ તો મુખ્ય મથક તો કે લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. હાલના પ્રેસિડેન્ટ તરીકે આર્કડી ડોરકોવિચ છે, એટલે કે અધ્યક્ષ, અને વાઇસ અધ્યક્ષ તરીકે વિશ્વનાથ આનંદ છે. તો ભારત માટે ગર્વની વાત કહેવાય. ત્યારબાદ તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્ટીલ કોન્ફરન્સ એટલે કે સ્ટીલ કોન્ફરન્સ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન રાંચી ખાતે થયું હતું. તો તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્ટીલ કોન્ફરન્સ એટલે કે સ્ટીલ કોન્ફરન્સ 2024નું આયોજન તો કે રાંચી ખાતે કરવામાં આવ્યું છે. ખાલી વન લાઇનર સ્વરૂપે યાદ રાખવું. હવે આંતરરાષ્ટ્રીય સ્ટીલ સમિટ 2024 તો કે રાંચી ખાતે યોજાઈ. હવે સ્ટીલને લગતું થોડુંક જોઈ લઈએ. તો કે સ્ટીલ ઉત્પાદનમાં ચીન પહેલા નંબર ઉપર છે. ત્યારબાદ તો કે ભારતનો નંબર આવે છે. અને સેટેલાઇટ સ્ટીલ ક્ષેત્રમાં ભારત પ્રથમ ગ્રીન હાઉસ પ્લાન્ટ હિસાર જિંદાલ સેટેલિક સ્ટીલ પ્લાન્ટ ખુલશે. જ્યારે ટાટા સ્ટીલ જમશેદપુર સ્ટીલ પ્લાન્ટ એટલે કે જવાબદાર સ્ટીલ પ્રમાણપત્ર ત્રીજું મેળવનાર ભારતની પ્રથમ પ્લાન્ટ બન્યો હતો. ત્યારબાદ સુરત ગુજરાતમાં બનેલો ભારતનો પ્રથમ સ્ટીલ રોડ છે, જે નવીન જિંદાલ ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના પ્રમુખ છે. જ્યારે ભારતીય સ્ટીલ મેન તરીકે જમશેદજી ઈરાનીને વર્તવામાં આવે છે. અને વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના પ્રમુખ તરીકે એટલે એસોસિએશનની વાત કરીએ તો તેમની રચના 1967 એટલે કે 67માં થઈ હતી. અને મુખ્ય મથક તો કે બેસેલ બેલ્જિયમમાં આવેલું છે. ખાસ કરીને સ્ટીલ વિશે એટલું યાદ રાખવું. ત્યારબાદ સમિટને લગતો પ્રશ્ન છે, તો સમિટ તો આપણે જોવું જ પડે. તો એઆઈ સુરક્ષા, જ્યારે સાઉથ કોરિયા સિલોલ પર બીજી કોન્ફરન્સ યોજાઈ હતી. તો ઓલા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે આમાં. ત્યારે વર્લ્ડ ફ્યુચર એનજીસી સમિટ યુએઈમાં યોજાઈ હતી. અને વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ એનડીમાં યોજાઈ હતી. જ્યારે પ્રથમ ન્યુક્લિયર એન્જિન સમિટ તો કે બ્લેસલેરમાં. અને 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે યોજાયો હતો. જ્યારે પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્ટીલ સમિટ તો કે ગુવાહાટીમાં. અને 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી. ત્યારબાદ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો. અને ભારત 2024માં 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરશે.
ત્યારબાદ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2024 દુબઈમાં, ફરીદાબાદમાં 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ અને 27મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ તો કે નાસિક ખાતે, જ્યારે પ્રથમ ભારતીય સ્ટીમ બોઇલર એક્સપો તો કે ગુવાહાટીમાં યોજાયો હતો. તો ખાસ કરીને આ સમિટો યાદ રાખવી, 2024ની જ છે બધી. ત્યારબાદ TCS કઈ IIT સાથે મળી અને ભારતની પ્રથમ કન્વર્ટમેન્ટ ડાયમંડ માઇક્રોસોફ્ટ શિપ ઇમેજની લોન્ચ કરે છે? તો કે IIT બોમ્બે સાથે મળીને આ કરવાની છે. તો TCS એટલે હવે ટાટા કન્સ્ટ્રક્શન તો કે IIT બોમ્બે સાથે મળીને ભારતની પ્રથમ ક્વોન્ટિંગ ડાયમંડ માઇક્રોસોફ્ટ શિપ ઇમેજનર લોન્ચ કરી રહ્યું છે. જો ટાટાની વાત કરીએ, ખાલી વનલાઇનર સ્વરૂપે યાદ રાખજો, ટાટાના સ્પોન્સર એવું કંઈ ન યાદ રહે તો હાલશે. ત્યારબાદ ટાટા કન્સલ્ટન્સી સેવાઓ એટલે કે સર્વિસની વાત કરીએ તો તેમની રચના 1968 એટલે કે 68માં થઈ હતી. મુખ્ય મથક તો કે મુંબઈ ખાતે આવેલું છે. અધ્યક્ષ તો કે નટરાજ ચંદ્રશેખરન છે. તો ખાસ કરીને ટાટા વિશે એટલે યાદ રાખવું. ત્યારબાદ આરોગ્ય વીમા પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે કયું રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કર્યું છે? તો NSCSX શરૂ કર્યું છે, એ ઓપ્શન આવશે. તો આરોગ્ય વીમા પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે NSCX રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કર્યું છે, જેનું ફૂલ ફોર્મ તો કે નેશનલ હેલ્થ ક્લાઇમેટ એક્સચેન્જ થાય છે. તો ખાસ કરીને આ વનલાઇનર સ્વરૂપે જ પોર્ટલ યાદ રાખવાના હોય. તો આજના માટે એટલું. વિડીયો કેવો લાગ્યો તે ખાસ કરીને કોમેન્ટ કરો. તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. જય હિન્દ, જય ભારત. મળશું આવતીકાલે.